રાઘવજી પટેલની તબિયતને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। રાઘવજી પટેલની તબિયત હાલ સ્થિર થઈ ગઈ છે। રાજકોટની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલુ છે। તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે। રાઘવજી પટેલની તબિયત લથડી ગઈ હતી, તેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો, ત્યારે તેઓ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં એડમિટ હોવાનું સામે આવ્યું છે। ત્યારે હાલ તેઓની તબિયત સ્થિર થઈ ગઈ હોવાની વિગતો હાલ સામે આવે છે। આરોગ્ય મંત્રી દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે। ઋષિકેશ પટેલે આ નિવેદન આપ્યું છે। રાઘવજી પટેલની તબિયત હાલ સ્થિર થઈ ગઈ છે। રાજકોટની હોસ્પિટલમાં તેમની સારવાર હજુ ચાલુ છે। કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત હાલ સ્થિર હોવાનું સામે આવ્યું છે। રાજકોટમાં આવેલી સિનર્જી હોસ્પિટલમાં રાઘવજી પટેલની સારવાર ચાલી રહી છે। તેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો, ત્યારે હાલ તેઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે તેમની ખબર અંતર પૂછવા માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હોસ્પિટલે પહોંચ્યા હતા। ત્યારે હાલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે રાઘવજી પટેલની તબિયત હાલ સ્થિર થઈ ગઈ છે અને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે। તો આજે વહેલી સવારે તેઓને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા। તેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો, ત્યારે અત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે। ત્યારે રાઘવજી પટેલની તબિયત લથડવાના કારણે આરોગ્ય મંત્રી પણ તેમના ખબર અંતર પૂછવા માટે સિનર્જી હોસ્પિટલ પહોંચ્યા હતા। ત્યારે આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું છે કે હાલ રાઘવજી પટેલની તબિયત સ્થિર છે। એમને જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી સિનર્જી હોસ્પિટલ રાજકોટ ખાતે હાલ દાખલ કરવામાં આવ્યા છે। હાલ એમની તબિયત સ્થિર છે અને લગભગ એમના પરિવારજનોને સંતોષ થાય એ પ્રકારની સારવાર પણ મળી રહી છે અને જરૂર પડે આગળની વ્યવસ્થા પણ કરવા અત્યારે તો આપણે હોસ્પિટલ માટે આવ્યા છીએ અને સરસ મજાનું ઓર્થો અને રેડિયો બેનું કોમ્બિનેશન પતિ પત્ની બંને સાથે મળી અને સરસ મજાની આ હોસ્પિટલ એક સુવિધામાં આરોગ્યની વધારો કરી રહી છે। અને પશુઓના રોગની વાત છે તો પશુઓના રોગ માટે રાજ્ય સરકાર અને પશુપાલન વિભાગ દ્વારા પૂરતી કાળજી લેવાઈ રહી છે। અને જ્યારે પણ રાજ્યની અંદર કોઈ પણ ખૂણામાં કોઈ પણ વિસ્તારની અંદર પશુ હોય કે માણસ હોય કોઈ પણ રોગચાળો દેખા દે એટલે તરત જ રાજ્ય સરકાર હરકતમાં આવી અને તરત જ એની કાર્યવાહી કરે છે અને ખૂબ ઝડપથી એ કાર્યવાહી કરી અને એને કંટ્રોલમાં પૂરેપૂરો કર્યો છે। અને ભૂતકાળમાં પણ તમે જોયું કે પશુઓમાં અથવા તો માણસમાં કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થાય તો તરત જ રાજ્ય સરકાર આરોગ્ય વિભાગ હોય, પશુપાલન વિભાગ હોય, કૃષિ વિભાગ હોય કે કોઈ પણ વિભાગ તરત જ પ્રજાની બહારે આવવા માટે સ્પીડી એ આવી જતું હોય છે અને તરત જ એને રાઘવજી પટેલને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન હાલ સામે આવ્યું છે। તો આજે રાઘવજી પટેલની તબિયત લથડી હતી, ત્યારે હાલ તેઓની તબિયત સ્થિર થઈ ગઈ છે। રાઘવજી પટેલ હાલ સ્વસ્થ છે, તેમની તબિયત સ્થિર હોવાનું નિવેદન હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવ્યું છે। મુખ્યમંત્રીએ પણ સવારે ડોક્ટર જોડે વાત કરી હતી। મુળુભાઈ બહેરા પણ તેમની ખબર પૂછી છે। લાખો લોકોના આશીર્વાદ તેમના પર છે, ત્યારે ગુજરાતના ખૂણે ખૂણેથી તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના થઈ રહી છે। રાઘવજી પટેલને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમાં હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે રાઘવજી પટેલ હાલ સ્વસ્થ છે, હાલ તેમની તબિયત સ્થિર થઈ ગઈ છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સવારે ડોક્ટર જોડે વાતચીત કરી હતી। મુળુભાઈ બહેરા પણ રાઘવજી પટેલની ખબર અંતર પૂછવા માટે ત્યાં હોસ્પિટલ પહોંચ્યા હતા। લાખો લોકોના આશીર્વાદ રાઘવજી પટેલ પર છે, ત્યારે ગુજરાતના ખૂણે ખૂણેથી તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના થઈ રહી છે। રાઘવજી પટેલને આજે બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો, ત્યારે અત્યારે તેઓ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। જી સર, રાઘવજીભાઈ હવે સ્વસ્થ છે। સવારે મુખ્યમંત્રીશ્રીએ બી ડૉક્ટર જોડે વાત કરી છે। પછી અમારા સિનિયર કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બહેરા બી જઈને એમના ખબર અંતર પૂછ્યા। રાઘવજીભાઈ એક લડાયક નેતા છે। ગુજરાતના ખૂણે ખૂણેથી લોકોના આશીર્વાદ એમની જોડે છે અને રાઘવજીભાઈ જલ્દીથી સ્વસ્થ